નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6ના સેમ 1ના વિષય ઇંગ્લિશનું યુનિટ 1 વેર યુ ભણીશું. તો એક્ટિવિટી 1 જોઈએ. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. તો બાળ દોસ્તો, અહીંયા જે પોએમ આપી છે તેનું આપણે ગાન કરીશું. There were 5 in the bed and the little one said, There were 5 in the bed and the little one said, Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 4 in the bed and the little one said, Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 3 in the bed and the little one said, Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 2 in the bed and the little one said, Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was 1 in the bed and the little one said, Good night. તો બાળ દોસ્તો, તમારે આ પોએમ આ રીતે ગાવાની છે, બરાબર. હવે આપણે આ પોએમને સમજીશું. શું કહેવા માંગે છે પોએમે? There were 5 in the bed. પલંગમાં 5 બાળકો હતા. And the little one said. Said એટલે બોલવું, કહેવું. તેમાંનું એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી બધા એ ગુલાટ ખાધી. એન્ડ વન ફોલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. ધેર વેર 4 ઇન ધ બેડ. હવે કેટલા રહ્યા બાળકો? 4 રહ્યા. પલંગમાં 4 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગઈ. ધેર વેર 3 ઇન ધ બેડ. પલંગમાં 3 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને એક બાળક બોલ્યું, એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. ધેર વેર 2 ઇન ધ બેડ. પલંગમાં 2 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. ધેર વોઝ 1 ઇન ધ બેડ. પલંગમાં એક બાળક હતું. એન્ડ ધ લિટલ વન સેડ. અને નાનું બાળક બોલ્યું, ગુડ નાઇટ, શુભરાત્રિ. હવે આગળ જોઈએ. હવે છે કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. એટલે પ્રાસબદ્ધ શબ્દો હોય તે શોધવાના છે. જો એક્ઝામ્પલ છે રેડ તો બેડ, એવી રીતે રાઇટ તો નાઇટ, ટોલ તો ઓલ, ટ્રી તો 3, અલાઇવ તો 5, સેન્ડ તો એન્ડ, ફૂડ તો ગુડ, બેલ તો ફેલ, બ્રાઉન તો ડાઉન અને મોર તો ફોર. એક્ટિવિટી 2 જોઈએ. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. તો તમે ચિત્રમાં જોઈ શકો છો, જય અને સંજય છે તે ટ્રી જોડે છે, રેશમા સ્લાઇડર ઉપર છે, સોના અને મોના હિંચકા ખાય છે, બરાબર. ઈવા સ્કીપિંગ કરે છે, ગીતા, સુનીતા 3 જણા, અને ઇરફાન અને મહેશ છે તે સીસો મતલબ કે ઊંચું નીચું હોય એના ઉપર રમે છે, બરાબર. તો અહીંયા છે કે ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. અહીંયા કેટલાક બાળકો છે બગીચામાં, તો એને ગણતરી કરો કેટલા છે. નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ. તો નંબર ઓફ બોયઝ કેટલા છે? 4 અને ગર્લ્સ છે 6. 2 રાઇટ ધેર નેમ્સ. તેમના નામ. તો બોયઝનું નામ છે જય, સંજય, ઇરફાન અને મહેશ. જ્યારે ગર્લ્સ છે રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા અને ગીતા. 3 વેર ઇઝ મહેશ. તો મહેશ ઇઝ ઓન ધ સીસો. આગળ જોઈએ. 4 વેર આર સોના એન્ડ મોના. તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ, એટલે કે હિંચકા ડોલી રહી છે. 5 આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. તો નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. 6 ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. તો
No, sorry, yes. Nirav is behind the tree. 7. Who is on the slide? સ્લાઇડ ઉપર કોણ છે? તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. 8. Who are skipping? તો Eva, Sunita and Geeta are skipping. 9. What is Reshma doing? તો Reshma is sliding. Question number 10. What are Sunita and Geeta doing? Sunita and Geeta are skipping. એક્ટિવિટી 3 જોઈએ. નીચેના સંવાદ સાંભળો અને વાંચો. સંવાદ એ. ટીચર સેઝ, રમેશ, ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. શિક્ષકે કહ્યું, રમેશ, મહેરબાની કરીને મને તારો સંચો એટલે કે પેન્સિલ કાઢવાનું સાધન આપ. રમેશ સેઝ, હિયર ઇટ ઇઝ મેમ. રમેશે કહ્યું, આ રહ્યો તે મેમ. ટીચર સેઝ, થેન્ક યુ, પુટ ઇન ઓન ધ ટેબલ. તારો આભાર, તેને તારા ટેબલ પર મૂક. છે ઇલા. ઇલા સેઝ, જયંત, પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. જયંત, તારું રબર ટેબલ પર મૂક. જયંત સેઝ, ઓ શ્યોર, અરે ચોક્કસ. ઇલા સેઝ, થેન્ક્સ. ઇલાએ કહ્યું, આભાર. સી. દક્ષા સેઝ, ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષાએ કહ્યું, મને તારી સ્કેચ પેન આપ દિવ્યા. દિવ્યા સેઝ, નો સ્કેચ પેન, સોરી. દિવ્યાએ કહ્યું, સ્કેચ પેન નથી, મને માફ કરો. દક્ષા સેઝ, ઓકે, ગીવ મી યોર હેર પિન. ઠીક છે, મને તારી હેર પિન એટલે વાળની પિન, વાળમાં ભરવાની પિન. મને તારી વાળની પિન આપ. દિવ્યા સેઝ, હિયર ઇટ ઇઝ. દિવ્યાએ કહ્યું, આ રહી તે. હવે છે કે જોડીમાં કામ કરો અને આવા સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો આપણે સંવાદ બનાવીશું 1-2. તો કહીશું કે સની સેઝ, ઉર્વી, પ્લીઝ ગીવ મી યોર ઇંગ્લિશ નોટબુક. સની કહેશે, ઉર્વી, મહેરબાની કરી મને તારી અંગ્રેજી નોટબુકથી આપ. ઉર્વી સેઝ, સોરી, ઇટ ઇઝ નોટ ઇન માય સ્કૂલ બેગ. ઉર્વી કહે છે કે માફ કરજે, તે મારા દફતરમાં નથી. સની સેઝ, ઓકે, ગીવ મી યોર પેન્સિલ પ્લીઝ. સનીએ કહ્યું, સારું, મહેરબાની કરી મને તારી પેન્સિલ આપ. ઉર્વી સેઝ, હિયર ઇટ ઇઝ. ઉર્વીએ કહ્યું, આ રહી તે. તો આ રીતે તમારે અલગ અલગ સંવાદ બનાવવાના છે. હવે આગળ જોઈશું. એક્ટિવિટી 2 છે કે તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે. તે પ્રવૃત્તિ કરો તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે. જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 લખેલા છે, બરાબર. એ પ્રમાણેની જુઓ વસ્તુઓ છે. 1માં છે ગોગલ્સ, 2માં ઇરેઝર, 3માં કંઈક રમકડા જેવું લાગે છે, 4માં ફ્રોક છે, 5માં બેરી છે, 6માં વોટર બેગ છે, 7માં પ્લાન્ટ છે, બરાબર. તો અહીંયા છે કે એ વેર ઇઝ પરેશ સ્કેલ. પરેશની સ્કેલ ક્યાં છે? તો ઇટ ઇઝ એટ નંબર 4. તો 4 નંબર પર સ્કેલ છે, બરાબર. પછી છે કે વેર વોઝ પરેશ સ્કેલ ક્યાં છે? તો ઇટ વોઝ નોટ એટ નંબર 8. તે 8 નંબર પર નથી. બી વેર વોઝ મયુરી. મયુરી વોઝ નિયર માનસી. મયુરી માનસીની નજીક છે. વેર ઇઝ મયુરી. મયુરી ક્યાં છે? તે મયુરી ઇઝ નિયર ધ ગ્રીન વર્ડ. તો મયુરી ગ્રીન વર્ડની નજીક છે. તો આપણે આવા ક્વેશ્ચન બનાવીશું કે વેર ઇઝ લોપાઝ વોટર બેગ. તો ઇટ ઇઝ નંબર 6. બીજો ક્વેશ્ચન બનાવીશું કે વોઝ ઇટ એટ નંબર 4. તો નો, ઇટ વોઝ નોટ એટ નંબર 4. બીજો ક્વેશ્ચન બનાવીએ કે વેર ઇઝ ધ પ્રિન્સિપાલ. તો આન્સર આપીશું આપણે કે ધ પ્રિન્સિપાલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. પછીનો પ્રશ્ન બને કે વેર વોઝ ધ પ્રિન્સિપાલ. ધ પ્રિન્સિપાલ વોઝ ઇન ધ ઓફિસ. તો આ રીતના આપણે સંવાદ બનાવવાના છે, ક્વેશ્ચનને આન્સર બનાવવાના છે. એક્ટિવિટી 4 જોઈએ. જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. તો નંબર છે અને વારના નામ આપેલા છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. તો રાજેશ અઠવાડિયામાં આખા વીકમાં પ્રેઝન્ટ છે, ફક્ત થર્સડે એબસન્ટ છે. તો પ્રિયા મંડેમાં પ્રેઝન્ટ છે, ટ્યુઝડે, વેનસડે, થર્સડેમાં એબસન્ટ છે અને ફ્રાઈડે અને સેટરડેમાં પ્રેઝન્ટ છે. તો રીતે આપણે અલગ બીજાના નામ લખીશું. તો આપણે નામ લખીએ સૌપ્રથમ નેહા. તો નેહા મંડેમાં એબસન્ટ, ટ્યુઝડે પ્રેઝન્ટ, આખા વીકમાં પછી પ્રેઝન્ટ છે, બરાબર. સેકન્ડ નામ ફોર નામ લખીશું અલ્પા. તો અલ્પા મંડે, ટ્યુઝડે પ્રેઝન્ટ છે, બરાબર. વેનસડેમાં એબસન્ટ છે, થર્સડે, ફ્રાઈડે, સેટરડેમાં પ્રેઝન્ટ છે. બીજું નામ લખીએ આપણે રોહન. તો રોહન પ્રેઝન્ટ છે આખા વીકમાં, બરાબર.
સિક્સમાં નામ લખીશું ઝલક. તો ઝલક મંડે ટ્યુઝડે એબસન્ટ, વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડેમાં પ્રેઝન્ટ છે. બરાબર. આ રીતે આપણે અલગ અલગ નામ લખી તમે પણ તમારા મિત્રોનું નામ લખી શકો છો અહીંયા, અને એને આધારે અહીં ક્વેશ્ચન છે જેના જવાબ મેળવીએ. તો પ્રથમ એક્ઝામ્પલ છે કે વેર યુ પ્રેઝન્ટ ઓન ધ લાસ્ટ મંડે. તો યસ આઈ વોઝ, હું ગયા સોમવારે હાજર હતો. તો અહીં આપેલા ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો. તો એક્ઝામ્પલ છે કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન થર્સડે. સેકન્ડ, રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. 3, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. તો બીજા આપણે વાક્ય બનાવીએ. નેહા એન્ડ ઝલક વેર એબસન્ટ ઓન મંડે. બીજું બનાવીએ. અલ્પા વોઝ નોટ પ્રેઝન્ટ ઓન વેનસડે. નેહા, અલ્પા, રોહન એન્ડ ઝલક વેર પ્રેઝન્ટ ઓન થર્સડે. રોહન વોઝ પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. નેહા વોઝ પ્રેઝન્ટ ઓન થર્સડે. અલ્પા વોઝ એબસન્ટ ઓન વેનસડે. બરાબર. તો આ રીતના તમારે સેન્ટેન્સ બનાવવાના છે અને વર્ગમાં રજૂ કરવાના છે. આગળ જોઈએ. તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે, તે માટે તમને પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપો. એક્ઝામ્પલ છે ટીચર સેઝ હુ આર એબસન્ટ ટુડે. આજે કોણ ગેરહાજર છે? તો ક્લાસના વિદ્યાર્થીઓ હશે કહેશે કે મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી. ટીચર સેઝ હુ વેર એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે કોણ ગેરહાજર હતું? તો ક્લાસમાં જે વિદ્યાર્થીઓ છે તે કહે છે કે પરાગ, નીલમ, જનક, મોહન, મોહસિન એન્ડ મયુરી. તો આ બધા હતા એ ગેરહાજર હતા. બરાબર. હવે એક્ટિવિટી 5 જોઈએ. અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાવડી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. તો જો અહીંયા એક એક્ઝામ્પલ છે હેત, ને જોઈન કર્યું છે એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. બરાબર. સેન્ટેન્સ બન્યું કે હેત એટ ધ સર્કલ લાસ્ટ નાઇટ. તે વંદના, તો વંદના એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. તે ડૉક્ટર શાહ, તો ડૉક્ટર શાહ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. એવી રીતે જાસ્મિન એન્ડ ચમેલી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. મિસ્ટર વાઘેલા ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. છેલ્લું, ભારતી એન્ડ કલ્પેશ એટ મહેન્દ્રસ ઓફિસ યસ્ટરડે. બરાબર. તો આવી રીતે તમારે જોઈન કરવાનું છે. હવે એક્ઝામ્પલ છે કે હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. તો બીજું સેન્ટેન્સ બનાવેલું છે કે ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. સેન્ટેન્સ 2, જાસ્મિન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. તો એવી રીતે આપણે બીજા સેન્ટેન્સ બનાવીએ. વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. સેન્ટેન્સ 3 બનાવીએ. 4 બનાવીએ. મિસ્ટર વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રસ ઓફિસ યસ્ટરડે. એબસન્ટ અને યસ્ટરડે અને ટુડે. મયુરી વોઝ એબસન્ટ યસ્ટરડે અને મયુરી ઇઝ એબસન્ટ ટુડે. અહીંયા જો વાક્યો આપેલા છે. બરાબર. વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. સેન્ટેન્સ 4, ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રસ ઓફિસ ટુડે મોર્નિંગ. 5, ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. 6, મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. 7, વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. 8, ડૉક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. હવે અહીં છે કે જૂથ કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો નીચે લખો. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલાબદલી કરી જોડકા જોડો. તો આપણે જોડકા જોડીશું. સૌપ્રથમ નામ લખીશું. દીપા, મનોજ, ડૉક્ટર શાહ, રામ એન્ડ શ્યામ અને આશા અને મોના. હવે
લખીશું વિગતો કે એટ ધ સર્કસ, ઇન દિલ્હી, ઇન ધ બસ, ઇન ધ કિચન અને ઇન ધ હોલ. હવે લખીશું કે ઓન સેટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, યસ્ટરડે ને લાસ્ટ સન્ડે. હવે સૌપ્રથમ આપણે આને જોડવાનું કાર્ય કરીએ, બરાબર. તો દીપા ઇન ધ કિચન યસ્ટરડે. બીજું જોડીશું મનોજ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. ડૉક્ટર શેઠ ઇન દિલ્હી લાસ્ટ યર. રામ એન્ડ શ્યામ એટ ધ સર્કસ ઓન સેટરડે. છેલ્લું આશા એન્ડ મોના ઇન ધ હોલ લાસ્ટ સન્ડે. હવે આપણે આ સેન્ટેન્સ નીચે આપેલ જગ્યામાં લખીશું. દીપા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે 2. Manoj was in the bus last night 3. Dr. Seth was in Delhi last year 4. Ram and Shyam were at the circus on Saturday 5. Asha and Mona were in the hall on last Sunday. આગળ જોઈએ. એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો. તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. એક્ઝામ્પલ છે માધવ સેઝ વેર વેર યુ એટ 7 in the morning yesterday. Pallav says it was in the dairy. Sorry, I was in the dairy. હું ડેરીમાં હતો, બરાબર. એ રીતે ફ્રેન્ડના નામ લખવાના છે. એટ 7 in the morning, at 9 am, in 3.13 in the afternoon, at 5 pm, at 7 in the evening. તો પલ્લવ તો ઇન ધ ડેરી ઉપરની વિગત પ્રમાણે લખી, બરાબર. મોર્નિંગમાં ડેરીમાં હતો, બરાબર. ઓર એટ 9 am ઇન ધ ક્લાસ, એટ 3.13 આફ્ટરનૂનમાં ઓન ધ પ્લેગ્રાઉન્ડમાં હતો, એટ 5 pm એટ હોમ એટલે ઘરમાં હતો, અને એટ 7 ઇન ધ ઇવનિંગમાં એ ઇન ધ ગાર્ડનમાં હતો ફરી પાછું, બરાબર. તેવી રીતે અમે બીજી વિગતો લખીએ કે વેદાંશી તો વેદાંશી એટ 7 ઇન ધ મોર્નિંગ 7 ઇન ધ મોર્નિંગમાં એ ઇન ધ ક્લાસરૂમ હતી. પછી એટ 9 am ઇન ધ ઓફિસ હતી. પછી એટ 3.13 એટ મેગાસ હાઉસમાં હતી, અને એટ 5 pm ઇન ધ ટ્રેનમાં, અને 7 ઇવનિંગમાં એ હતી ઓન ધ એરપોર્ટ. એટલે બીજું મિત્રનું નામ લખીશું કે પ્રાચી. તો 7 મોર્નિંગમાં એ ઇન ધ ગાર્ડન, 9 am ઇન હર રૂમ, 3.13 એટ સ્કૂલ, 5 am ઓન ધ પ્લેગ્રાઉન્ડ, અને 7 ઇવનિંગમાં એ એટ હોમ હતી, બરાબર. નીરવ તો મોર્નિંગમાં ઇન ધ બાથરૂમ, 9 am એટ ધ ટેમ્પલ, 3.30 pm એટ મીટ્સ હાઉસમાં હતા, અને 5 pm ઇન ધ બસ, અને 7 pm ઇન ધ ગાર્ડનમાં હતી, બરાબર. જો હવે અહીંયા સેન્ટેન્સ બનાવેલું છે કે પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ એટ 3.13 ઇન ધ આફ્ટરનૂન. એવી રીતે આપણે બીજા સેન્ટેન્સ તો બનાવીએ કે વેદાંશી વોઝ એટ મેગાસ હાઉસ એટ 3.30 ઇન ધ આફ્ટરનૂન. સેન્ટેન્સ 3 બનાવી. પ્રાચી વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 5 pm યસ્ટરડે. ઓર નીરવ વોઝ ઇન ધ ગાર્ડન એટ 7 ઇન ધ ઇવનિંગ. એક્ટિવિટી 7 જોઈશું. તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. ટીચર સેઝ વેર વેર યુ મેંકા. મેંકા સેઝ આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ. હું લાસ્ટ બેન્ચમાં સંતાઈ હતી. ટીચર બીજા પ્રશ્ન પૂછશે તમને, એ ચિત્રમાં આપેલા છે, બરાબર. ટીચર સેઝ વેર વેર યુ અજય. અજય સેઝ આઈ વોઝ ઇન પ્રિન્સિપાલ્સ ઓફિસ. ટીચર સેઝ where were you Parth? Parth says I was on the name tree. Teacher says where were you Yogesh? Yogesh says I was in the computer room. Pachi teacher says where were you Monil? Monil says I was in class 7. Teacher says where were you Nisal? Nisal says I was under the table. Pachi teacher says where were you Komal? Komal says I was near the water tank. તો અહીંયા જો તમને સંતાવા માટેની ચિઠ્ઠીઓ પણ આપેલી હતી, બરાબર. એ એક્ટિવિટી 8 જોઈએ. ઇટ વોઝ અ કોલ્ડ ડે. તે ઠંડીનો દિવસ હતો. અહીંયા સ્ટોરી ટેલિંગ કરવાનું છે, બરાબર. તો આપણે જોઈએ લાસ્ટ યર દેર વોઝ વન રિયલી બેડ ડે. ગયા વર્ષે
ધેર વોઝ વન રિયલી બેડ ડે. એક દિવસ તે ખરેખર બહુ ખરાબ દિવસ હતો. ઇટ વોઝ મંડે. તે સોમવાર હતો. યુઝ્યુઅલી સામાન્ય રીતે ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. સામાન્ય રીતે મારા વર્ગમાં લગભગ 25 વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ તે દિવસે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ, ફક્ત માત્ર 5 વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ ડે. ખરેખર ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. બહાર ખૂબ અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન. સૂર્યપ્રકાશ ન હતો. આઈ થિંક મેં માન્યું ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ બિકોઝ ધે વેર સિક. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા, તેઓ માંદા હતા. ધેર વેર એટ હોમ. તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ. કારણ કે તેઓ પથારીમાં હતા અથવા તો હશે. મિસ્ટર જોશી ઇન અવર ક્લાસ ટીચર. શ્રી જોશી અમારા વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તેઓ હંમેશા શાળામાં હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. તેઓ સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. ગયો સોમવાર અલગ ન હતો. હી વોઝ નોટ એટ હોમ. તેઓ ઘરે ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ. તેઓ વર્ગખંડમાં હતા અને ત્યાં ખૂબ ઠંડી હતી. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ. તેઓ ગરમ કપડામાં ન હતો. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ. ઇનફેક્ટ જો કે બધા વિદ્યાર્થીઓ ઠંડીથી પીગળતા હતા. ઇટ વોઝ ફ્રીઝરી. તે ફ્રીઝર જેવું હતું એમ, મતલબ કે વર્ગખંડ હતો તે ફ્રીઝર જેવું થઈ ગયું હતું. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. શાળા રેફ્રિજરેટર જેવી હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. અને શ્રી જોશી બિચારા બરફ જેવા થઈ ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. કોલ્ડ ઠંડો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. વરસાદ રાત્રે અટકી ગયો, બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સૂર્યપ્રકાશ તો હતો. સો એવરીથિંગ વોઝ ઓકે. તેથી બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5. 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી. પણ શ્રીમાન જોશી ક્યાં? હી વોઝન્ટ ધેર. તેઓ ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ. તેઓ ઘરે હતા. સિક ઇન બેડ. માંદા પથારીમાં. હવે આ ઘટનાને આધારે બ્લેન્ક છે તેના આપણે જવાબને જોઈએ. તો પ્રથમ છે ધેર વેધર વોઝ બ્લેન્ક એન્ડ રેની. તો બ્લેન્કમાં આવશે કોલ્ડ. 2. ઇટ વોઝ ડાર્ક એન્ડ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. 3. મેની સ્ટુડન્ટ વેર નોટ એટ ધ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે સ્કૂલ. 4. ધેર વોઝ નો બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે સનશાઇન. 5. લોટ્સ ઓફ સ્ટુડન્ટ બ્લેન્ક સિક એટ હોમ. તો સ્ટુડન્ટ વેર સિક એટ હોમ. 6. મિસ્ટર જોશી વોઝ એટ હોમ blank. So sick and bed. 7. The blank was like a freezer. તો બ્લેન્કમાં આવશે રૂમ. 8. The school was like blank. તો બ્લેન્કમાં આવશે રેફ્રિજરેટર. 9. The blank stopped at night. તો the rain stopped at night. 10. Mr. Joshi was blank next day. તો Mr. Joshi was at home next day. આગળ જોઈશું. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. તો પ્રથમ સેન્ટેન્સ છે ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ લખીશું. 2. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. 3. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ લખીશું.
4 મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. 5 મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. એક્ટિવિટી 9 અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું તે ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. તો જો સંવાદ જોઈએ આપણે. અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. અર્ચના કહે છે કે મમ્મી કૃપા કરી મને કહો ગયા રવિવારે આપણે ક્યાં હતા. મમ્મી સેઝ વી વેર ઓન ધ ફાર્મ. આપણે ખેતરે હતા. અર્ચના સેઝ ઓ યસ. અર્ચનાએ કહ્યું અરે હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. પેલા મોટા વૃક્ષનું નામ શું હતું. મમ્મી સેઝ બિગ ટ્રી, મોટું વૃક્ષ. અર્ચના સેઝ વન નિયર ધ વોલ. કૂવા પાસેનું એક વૃક્ષ. મમ્મી સેઝ યસ ધેટ વોઝ એન આમલા ટ્રી. હા એ આમળાનું ઝાડ હતું. અર્ચના સેઝ ઓકે. અર્ચનાએ કહ્યું સારું. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. શુક્રવારની બપોરે હું ક્યાં હતી. મમ્મી સેઝ ઓન ફ્રાઈડે. વોટ વોઝ ધ ડેટ. શુક્રવારે કઈ તારીખ હતી. અર્ચના સેઝ ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. અર્ચનાએ કહ્યું તે આ મહિનાની 11મી તારીખ હતી. મમ્મી સેઝ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીએ હતા. અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th. અને મમ્મી 12 તારીખે. મમ્મી સેઝ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો પુસ્તકાલયમાં હતા. અર્ચના સેઝ ઓ યસ અરે હા આઈ રિમેમ્બર નાઉ. મને હવે યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ. હું મારા મિત્રો સાથે ત્યાં હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને આ મહિનાની 10મીએ. મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. આ મહિનાની 10મી તારીખે. યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તમે ડૉક્ટરની ક્લિનિકમાં હતા. અર્ચના સેઝ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હા પણ હું તે નહીં લખું. મમ્મી સેઝ વાય નોટ બેટા. શા માટે બેટા. અર્ચના સેઝ નો. અર્ચના કહ્યું ના ના. ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. તે એક ખરાબ અનુભવ હતો. મમ્મી સેઝ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. મમ્મીએ કહ્યું પરંતુ તે એક વાસ્તવિક અનુભવ હતો. સો પ્લીઝ રાઇટ ઇટ. તેથી કૃપા કરીને તે લખ. હવે ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. તો ટાઈમ, પેલેસ અને પીપલ. તો લાસ્ટ સન્ડે કયા સ્થળે હતા. ઓન ધ ફાર્મ. કોણ કોણ હતા. અર્ચના, મધર અને ફાધર. ઓન 10th ઓફ ધીસ મંથ. 10મી તારીખે, મહિનાની 10મી તારીખે ક્યાં હતા. તો ઇન ધ લાઇબ્રેરી. અર્ચના, સલીમ અને ટીના. સોરી લાઇબ્રેરીમાં ક્યારે હતા. ઇન ધ લાઇબ્રેરી. ટાઈમ લખવાનો છે આપણે તો લખીશું કે ઓન 12th ઓફ ધીસ મંથ ઇન ધ લાઇબ્રેરીમાં હતા. અને અર્ચના, સલીમ અને ટીના હતા. હવે ઓન 12th ઓફ ધીસ મંથ તો પેલેસ લખવાનું છે. તો ઇન ધ ડોક્ટર્સ ક્લિનિક. કોણ કોણ હતા. તો અર્ચના, મધર અને ફાધર. હવે પેલેસ છે ઇન ધ દૂધસાગર ડેરી. તો ક્યારે હતા. તો ઓન 11th ઓફ ધીસ મંથ. અને કોણ કોણ હતા. તો અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. બરાબર. હવે આ વાક્યો બોલો. હવે આ વાક્યો બોલવાના છે. બરાબર આપણે. તો અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. એ રીતે બીજું સેન્ટેન્સ બોલીશું કે અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 10th ઓફ ધીસ મંથ. 3 અર્ચના વોઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ. સેન્ટેન્સ 4 અર્ચના વોઝ એટ ધ દૂધસાગર ડેરી ઓન 11th ઓફ ધીસ મંથ. એક્ટિવિટી 10 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દો છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. તો પ્રથમ છે કે ટુડે બ્લેન્ક સેટરડે. તો ટુડે ઇઝ સેટરડે. તો ધીસ યર આઈ બ્લેન્ક ઇન ક્લાસ 5. તો આમાં આવશે ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 5. ધીસ વીક વી બ્લેન્ક ઇન સ્કૂલ. તો ધીસ વીક વી આર ઇન સ્કૂલ. માય ફ્રેન્ડ્સ બ્લેન્ક હિયર ટુડે. તો માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. યસ્ટરડે બ્લેન્ક ફ્રાઈડે. તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે. જો આ બાજુ વર્તમાનકાળના વાક્યો છે ને આ બાજુ ભૂતકાળના વાક્યો દર્શાવે છે. બરાબર. તો યસ્ટરડે, લાસ્ટ યર એ બધું શું દર્શાવે. ભૂતકાળ દર્શાવે. બરાબર. અને ટુડે પછી એમ ઇઝ આર એ બધું વર્તમાનકાળમાં આવતું હોય અને વોઝ વેર છે તે ભૂતકાળમાં આવતું હોય. તો લાસ્ટ યર આઈ બ્લેન્ક ઇન ક્લાસ 5 સોરી 6. તો આવશે સોરી લાસ્ટ યર આઈ બ્લેન્ક ઇન ક્લાસ 4. તો આમાં આવશે વોઝ. લાસ્ટ વીક વી બ્લેન્ક ઇન પાર્ક. તો વેર. દે બ્લેન્ક નોટ હિયર યસ્ટરડે. તો બ્લેન્કમાં આવશે વેર. દે વેર નોટ હિયર યસ્ટરડે. તો આવા બીજા વાક્યો પણ તમારે બનાવવાના છે. તો આપણે લખીશું કે ટુડે ઇઝ ફ્રાઈડે. યસ્ટરડે વોઝ થર્સડે.
લાસ્ટ મંડે વી વેર ઇન ગાર્ડન. નાઉ આઈ એમ ગોઈંગ ટુ સ્લીપ. હવે એક્ટિવિટી 11 જોઈએ. તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણેની વિગતો નોંધો. ટુ, વેન અને વેર. કોણ, ક્યારે અને ક્યાં. તો ફેમિલી મેમ્બર્સ વિથ નેમ નામ લખવાના છે. બર્થ ડેટ લખવાની છે ને બર્થ પેલેસ. તેમનો જન્મ ક્યારે થયો હતો અને કયા સ્થળે થયો હતો તે લખવાનું છે. તો મધરનું નેમ, ફાધરનું નેમ અને સિસ્ટર કે બ્રધર હોય તે લખીશું, બરાબર. તો મધરનું નેમ હું લખીશ શીતલબેન. બર્થ ડેટ લખીશ 1992. હવે વેર પેલેસ તો ઉદલપુર, બરાબર. ફાધર નેમ મેહુલભાઈ. તો એમની બર્થ ડેટ મંથ છે 3, ડેટ છે 3, મંથ 12 અને 1991. હવે પેલેસ લખીશું મહેસાણા. પછી સિસ્ટર નેમ લખીશું અદિતિ. તો બર્થ ડેટ 23, મંથ આવશે 9 અને 2021 અને બર્થ પેલેસ મહેસાણા. હવે આ વિગતોને આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. તો છે કે વોટ વોઝ ધ એગ ઓફ યોર ફાધર ઇન 2008. તમારા પપ્પા વેર વોઝ યોર બ્રધર અથવા સિસ્ટર બોર્ન. તો માય સિસ્ટર વોઝ બોર્ન ઇન મહેસાણા. 3, વેર વોઝ યોર મધર બોર્ન. તો માય મધર બોર્ન in Udalpur. 4, when was your sister brother born. તો my sister born on 23 September 2021. 5, what is your mother's birth date. તો my mother's birth date is 10/2/1992. હવે છે કે વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યને મળતી આવતી બર્થ ડેટ, બર્થ પેલેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ. જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો. એક્ઝામ્પલ છે માય ફાધર એન્ડ બ્લેન્ક્સ વેર બોર્ન એટ ધ સેમ પેલેસ. તો આપણે લખીશું કે માય ફાધર એન્ડ સરોજ ફાધર વેર બોર્ન એટ ધ સેમ પેલેસ. એ રીતે આપણે બીજા લખીશું કે માય સિસ્ટર એન્ડ પ્રતીક્ષા બ્રધર વેર બોર્ન ઓન ધ સેમ ડે. બીજું લખીશું કે માય મધર્સ નેમ એન્ડ સનીઝ મધર્સ નેમ આર ધ સેમ. એક્ટિવિટી 12 જોઈશું. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિ તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. ઉદાહરણ છે કે હેલો 108 સર્વિસ, હાઉ કેન આઈ હેલ્પ યુ. હેલો 108 સર્વિસ, હું તમને તમારી શું મદદ કરી શકું. તો જો અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં તમારે અહીંયા લખવાનું છે, બરાબર. કે જો અહીંયા કોઈ પણ બેંકની કંઈ વિગત ભરતા હોય કોઈ પત્રકમાં તો આ રીતે લખવાની હોય છે. જુઓ હેલો એક અક્ષર કેપિટલમાં લખેલું છે, બરાબર, અને સ્પેસ છોડીને પણ લખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે લખેલું છે. હવે એવી રીતે આપણે અહીંયા લખીશું જો એન એક્સિડન્ટ હિયર એટ ધ નેશનલ હાઈવે નંબર 8. તો તમારે અહીંયા જે ખાના આપેલા છે તેમાં લખવાનું છે એન એક્સિડન્ટ હિયર એટ ધ નેશનલ હાઈવે નંબર 8. બીજું છે ઓકે વી આર સેન્ડિંગ ધ એમ્બ્યુલન્સ રાઇટ અવે. ત્રીજું છે કે થેન્ક યુ પ્લીઝ મેક ઇટ ફાસ્ટ. યસ શ્યોર ઇઝ ધીસ યોર સેલ નંબર. પછી છે કે યસ ઇટ ઇઝ માય નંબર, માય બ્રધર ઇઝ ઇન્જર્ડ. પછીનું છે કે વોટ ઇઝ ધ બ્લડ ગ્રુપ ઓફ યોર બ્રધર. તમારા બ્રધરનું બ્લડ ગ્રુપ કયું છે. તો એ પણ તમારે લખવાનું છે કે વોટ ઇઝ ધ બ્લડ ગ્રુપ ઓફ યોર બ્રધર. પછી છે કે ઇટ ઇઝ O+. તો અહીંયા એ પ્રમાણે O+ લખવાનું છે. પછી જે ખાના છે એમાં ઓકે સર ધ એમ્બ્યુલન્સ ઇઝ ઓન ધ વે, યુ વિલ ગેટ કોલ્સ ફ્રોમ અસ, પ્લીઝ સ્ટે ઇન ટચ વિથ અસ. તો એ પણ તમારે ખાનામાં લખવાનું છે. પછી આઈ વિલ થેન્ક યુ. તો જે 4 ખાના આપેલા છે 4 ખાનામાં આઈ વિલ થેન્ક યુ લખવાનું છે, બરાબર. હવે એક્ટિવિટી તે જોઈએ. તો અહીં પ્રોજેક્ટ વર્ક છે કે ધોરણ 5 થી 8ના ગુજરાતી, સામાજિક વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત અથવા તો ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો. તેમના ફોટો ચોંટાડીને દરેક વિશે 2-3 વાક્યો લખો.
તો જો અહીંયા ગાંધીજી વિશે આપેલું છે કે ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર, હી વોઝ અ ફ્રીડમ ફાઇટર. તેવી રીતે તમારે બીજા કોઈ નેતા વિશે લખવાનું છે, તો આપણે લખીશું રવિન્દ્રનાથ ટાગોર વિશે. તો ફોટો ચોંટાડવાનો છે તમારે અને લખવાનું છે એમના વિશે 2 વાક્યો. તો હું લખીશ કે રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ. હી received the Nobel Prize for his poem in ગીતાંજલિ. 3માં લખીશું અબ્દુલ કલામ. તો અબ્દુલ કલામ ઇઝ ગ્રેટ સાયન્ટિસ્ટ. હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. 4માં લખીશું એ ફોટો ચિપકાવવાનો ને લખીશું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. તો સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ. હી ઇઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. પછીના જે બોક્સ છે એમાં લખીશું જવાહરલાલ નહેરુ. તો જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન્સ ડે. છેલ્લે લખીશું ઇન્દિરા ગાંધી વિશે. તો ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. સી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો આ રીતે તમારે બધા મહાન વિભૂતિઓ વિશે લખવાનું છે, બરાબર. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.